वन्दे देवमुमापति सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवनिनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम्। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम श्री गणेशाय नमः। श्री शिव पुराण रुद्र संहिता तृतीय पार्वती खंड। हिमालयना स्थावर जंगम द्विविध स्वरूप अने दिव्यत्वનું વર્ણન, મેનાની સાથે એમનો વિવાહ તથા મેના વગેરેને પૂર્વજન્મમાં પ્રાપ્ત થયેલ સનકાદીનો શાપ અને વરદાનનું કથન। નારદજીએ પૂછ્યું, હે બ્રહ્મન, પિતાના યજ્ઞમાં પોતાના શરીરનો પરિત્યાગ કરીને દક્ષ કન્યા જગદંબા સતી દેવી કેવી રીતે ગિરિરાજ હિમાલયના પુત્રી થયા? કેવી રીતે અત્યંત ઉગ્ર તપ કરીને એમણે પુનઃ શિવને જ પતિરૂપે પ્રાપ્ત કર્યા? આ મારો પ્રશ્ન છે। આપ આ ઉપર સારી પેઠે એને વિશેષ રૂપે પ્રકાશ કરો। બ્રહ્માજીએ કહ્યું, હે મુને, હે નારદ, તમે પહેલાં પાર્વતીના માતાનો જન્મ, વિવાહ અને અન્ય ભક્તિવર્ધક પાવન ચરિત્ર સાંભળો। હે મુનિશ્રેષ્ઠ, ઉત્તર દિશામાં પર્વતોના રાજા હિમવાન નામક મહાન પર્વત છે, જે મહાતેજસ્વી અને સમૃદ્ધિશાળી છે। એમના બે રૂપ પ્રસિદ્ધ છે, એક સ્થાવર અને બીજું જંગમ। હું સંક્ષેપમાં એમના સૂક્ષ્મ સ્થાવર સ્વરૂપનું વર્ણન કરું છું। તે રમણીય પર્વત વિવિધ પ્રકારના રત્નોનો આકર ખાણ છે અને પૂર્વ તથા પશ્ચિમ સમુદ્રની અંદર પ્રવેશ કરીને એવી રીતે ઊભો છે જાણે કોઈ ભૂમંડળને માપવા માટે કોઈ માનદંડ માપ લેવાનું સાધન હોય। એ વિવિધ પ્રકારના વૃક્ષોથી વ્યાપ્ત છે અને અનેક શિખરોને કારણે વિચિત્ર શોભાથી સંપન્ન દેખાય છે। સિંહ, વાઘ વગેરે પશુ સદા સુખપૂર્વક એનું સેવન કરે છે। બરફનો તો તે ભંડાર જ છે, એટલા માટે અત્યંત ઉગ્ર જણાય છે। વિવિધ પ્રકારના આશ્ચર્યજનક દ્રશ્યોથી એની વિચિત્ર શોભા દેખાય છે। દેવતા, ઋષિ, સિદ્ધ અને મુનિ એ પર્વતનો આશ્રય લઈને રહે છે। ભગવાન શિવને એ બહુ જ પ્રિય છે। તપસ્યા કરવાનું સ્થાન છે। સ્વરૂપથી જ તે અત્યંત પવિત્ર અને મહાત્માઓને પણ પાવન કરનારો છે। તપસ્યામાં તે અત્યંત શીઘ્ર સિદ્ધિ પ્રદાન કરે છે। અનેક પ્રકારની ધાતુઓની ખાણ છે, શુભ છે। એ જ દિવ્ય શરીર ધારણ કરીને સર્વાંગ સુંદર રમણીય દેવતાના રૂપે પણ સ્થિત છે। ભગવાન વિષ્ણુનો અવિકૃત અંશ છે, એટલા માટે તે શૈલરાજ સાધુ સંતોને અધિક પ્રિય છે। એક સમયે ગિરિવર હિમવાને પોતાની કુલ પરંપરાની સ્થિતિ અને ધર્મવૃદ્ધિ માટે દેવતાઓ અને પિતરોની વૃદ્ધિ કરવાની અભિલાષાથી પોતાનો વિવાહ કરવાની ઈચ્છા કરી। હે મુનીશ્વર, એ અવસર પર સંપૂર્ણ દેવતા પોતાના સ્વાર્થનો વિચાર કરીને દિવ્ય પિતરોની પાસે જઈને એમને પ્રસન્નતાપૂર્વક કહ્યું। દેવતાઓએ કહ્યું, હે પિતરો, આપ સૌ લોકો પ્રસન્ન ચિત્ત થઈને અમારી વાત સાંભળો અને દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવાની ઈચ્છા આપને પણ અભિષ્ટ હોય તો શીઘ્ર જ એવું કરો। આપની જ્યેષ્ઠ પુત્રી જે મેના નામથી પ્રસિદ્ધ છે તે મંગલકારિણી છે। એનો વિવાહ આપ લોકો અત્યંત પ્રસન્નતાપૂર્વક હિમવાન પર્વત સાથે કરી દો
આવું કરવાથી આપ સૌ લોકોને મહાન લાભ થશે અને દેવતાઓના દુઃખોનું નિવારણ પણ ડગલે ને પગલે થતું રહેશે. દેવતાઓની આ વાત સાંભળીને પિતરોએ પરસ્પર વિચાર કરીને સ્વીકૃતિ આપી દીધી અને પોતાની પુત્રી મેનાને વિધિપૂર્વક હિમાલયના હાથમાં સોંપી દીધી. એ પરમ મંગલમય વિવાહમાં મોટો ઉત્સવ થયો. હે મુનીશ્વર નારદ, મેનાનો હિમાલય સાથેનો શુભ વિવાહનો આ સુખદ પ્રસંગ મેં તમને પ્રસન્નતાપૂર્વક કહ્યો છે. હવે વધારે શું સાંભળવા ચાહો છો? નારદજીએ પૂછ્યું, હે વિધે, હે વિદ્વન, હવે આદરપૂર્વક મને મેનાની ઉત્પત્તિનું વર્ણન કરો. એને કઈ રીતે શાપ પ્રાપ્ત થયો હતો એ કહો અને મારા સંદેહનું નિવારણ કરો. બ્રહ્માજી બોલ્યા, હે મુને, મેં મારા દક્ષ નામક જે પુત્રની પહેલાં ચર્ચા કરી છે એને 60 કન્યાઓ થઈ હતી, જે સૃષ્ટિનું ઉત્પત્તિનું કારણ બની. હે નારદ, દક્ષે કશ્યપ વગેરે શ્રેષ્ઠ મુનિઓ સાથે એમનો વિવાહ કરી દીધો હતો. એ સર્વ વૃત્તાંતો તમે જાણો જ છો. હવે પ્રસ્તુત વિષયને સાંભળો. એ કન્યાઓમાં એક સ્વધા નામની કન્યા હતી, જેનો વિવાહ એમણે પિતરોની સાથે કર્યો. સ્વધાને 3 પુત્રીઓ હતી, જે સૌભાગ્યશાલિની તથા ધર્મની મૂર્તિઓ હતી. એમનામાંથી જ્યેષ્ઠ પુત્રીનું નામ હતું મેના. વચલી કન્યા ધન્યાના નામથી પ્રસિદ્ધ હતી અને સૌથી નાની કન્યાનું નામ કલાવતી હતું. આ બધી કન્યાઓ પિતરોની માનસી પુત્રીઓ હતી. એમના મનથી પ્રગટ થઈ હતી. એમનો જન્મ કોઈ માતાના ગર્ભથી થયો ન હતો, તેથી તે અયોનિજા હતી. કેવળ લોક વ્યવહારમાં સ્વધાની પુત્રી મનાતી હતી. એમના સુંદર નામોનું કીર્તન કરીને મનુષ્ય સંપૂર્ણ વાંછિતોને પ્રાપ્ત કરી લે છે. તે સદા સંપૂર્ણ જગતની વંદનીય લોકમાતાઓ છે અને ઉત્તમ અભ્યુદયથી સુશોભિત રહે છે. સૌ પુત્રીઓ પરમ યોગીની, જ્ઞાનવિધિ અને 3 લોકોમાં સર્વત્ર આવાગમન કરવાની શક્તિ ધરાવતી હતી. હે મુનીશ્વર, એક વખત આ 3 બહેનો ભગવાન વિષ્ણુના નિવાસ સ્થાન શ્વેત દ્વીપમાં એમનું દર્શન કરવા ગયા. ભગવાન વિષ્ણુને પ્રણામ અને ભક્તિભાવપૂર્વક એમની સ્તુતિ કરીને એમની આજ્ઞાથી ત્યાં જ રહેવા લાગી. એ સમયે ત્યાં સંતોનો બહુ મોટો સમાજ એકત્ર થયો હતો. હે મુને, એ અવસરે મારા પુત્ર સનકાદિ સિદ્ધગણ પણ ત્યાં ગયા હતા અને શ્રીહરિની સ્તુતિ વંદના કરીને એમની આજ્ઞાથી ત્યાં રહેવા લાગ્યા. સનકાદિ મુનિ દેવતાઓના આદિપુરુષ અને સંપૂર્ણ લોકોમાં વંદિત છે. એ જ્યારે ત્યાં જઈને ઊભા રહ્યા એ સમયે શ્વેત દ્વીપના સૌ લોકોએ એમને જોઈને પ્રણામ કર્યા અને ઊભા થઈ ગયા. પરંતુ આ 3 બહેનો એમને જોઈને પણ ત્યાંથી ન ઉઠી. એટલે સનત કુમારે એમને મર્યાદાના રક્ષણ અર્થે સ્વર્ગથી દૂર રહીને નર સ્ત્રી બનવાનો શાપ આપી દીધો. પછી એમની પ્રાર્થના કરવાથી તે પ્રસન્ન થઈ ગયા અને બોલ્યા. સનત કુમારોએ કહ્યું, હે પિતરોની 3 કન્યાઓ, તમે પ્રસન્ન ચિત્ત થઈને મારી વાત સાંભળો. એ તમારા શોકનો નાશ કરનારી અને સદા તમને સુખ આપનારી છે. તમારામાંથી જે સૌથી મોટી છે તે ભગવાન વિષ્ણુની અંશભૂત હિમાલય ગિરિની પત્ની થાવ. એનાથી જે કન્યા થશે તે પાર્વતીના નામથી વિખ્યાત થશે. પિતરોની બીજી પ્રિય કન્યા યોગિની ધન્યા રાજા જનકની પત્ની થશે. એને કન્યાના રૂપે મહાલક્ષ્મી અવતીર્ણ થશે, જેનું નામ સીતા હશે. આ રીતે પિતરોની સૌથી નાની પુત્રી કલાવતી દ્વાપરના અંતિમ ભાગમાં વૃષભાનુ વૈશ્યની પત્ની થશે અને એની પ્રિય પુત્રી રાધાના નામથી વિખ્યાત થશે. યોગીની મેના પાર્વતીજીના વરદાનથી પોતાના પતિની સાથે એ જ શરીરથી કૈલાસ નામક પરમપદને પ્રાપ્ત થઈ જશે. ધન્યા તથા તેના પતિ જનક કુલમાં ઉત્પન્ન થયેલ જીવનયુક્ત મહાયોગી રાજા શિરધ્વજ લક્ષ્મી રૂપા સીતાના પ્રભાવથી વૈકુંઠ ધામમાં જશે. વૃષભાનુની સાથે વૈવાહિક મંગલકૃત સંપન્ન હોવાને કારણે
જીવન મુક્ત યોગીની કલાવતી પણ પોતાની કન્યા રાધાની સાથે ગોલોકધામમાં જશે, એમાં સંશય નથી. વિપત્તિમાં પડ્યા વગર ક્યાં કોઈનોય મહિમા પ્રગટ થાય છે? ઉત્તમ કર્મ કરનારા પુણ્યાત્મા પુરુષોના સંકટ જ્યારે ટળી જાય છે ત્યારે એમને દુર્લભ સુખની પ્રાપ્તિ થાય છે. હવે તમે લોકો પ્રસન્નતાપૂર્વક મારી બીજી વાત પણ સાંભળો, જે સદા સુખદાયક છે. મેનાની પુત્રી જગદંબા પાર્વતી દેવી અત્યંત દુસ્સહ તપ કરીને ભગવાન શિવની પત્ની, પ્રિય પત્ની બનશે. ધન્યાની પુત્રી સીતા ભગવાન શ્રી રામજીની પત્ની બનશે અને લોકાચારનો આશ્રય લઈને શ્રી રામ સાથે વિહાર કરશે. સાક્ષાત ગોલોક ધામમાં નિવાસ કરનારી રાધા જ કલાવતીની પુત્રી થશે. એ ગુપ્ત સ્નેહમાં બંધાઈને શ્રી કૃષ્ણની પ્રિયતમા બનશે. બ્રહ્માજી કહે છે, હે નારદ, આ રીતે શાપના બહાનાથી દુર્લભ વરદાન આપીને સૌ દ્વારા પ્રશંસા મેળવીને ભગવાન સનતકુમાર મુનિભાઈઓ સહિત ત્યાં જ અંતર્ધાન થઈ ગયા. હે તાત, પિતરોની માનસી પુત્રી એ ત્રણેય બહેનો આ પ્રકારે શાપ મુક્ત થઈને સુખ પ્રાપ્ત કરીને તરત પોતાને ઘેર ચાલ્યા ગયા. અધ્યાય 1 અને 2 સંપૂર્ણ. દેવતાઓનું હિમાલય પાસે જવું, એમનાથી સત્કૃત થઈને એમને ઉમા આરાધનની વિધિ બતાવીને સ્વયં પણ એક સુંદર સ્થાનમાં જઈને એમની સ્તુતિ કરવા લાગ્યા. નારદજી બોલ્યા, હે મહામતે, આપે મેનાના પૂર્વજન્મની આ શુભ અને અદ્ભુત કથા કહી છે. એમના વિવાહનો પ્રસંગ પણ મેં સાંભળી લીધો. હવે આગળનું ઉત્તમ ચરિત્રનું વર્ણન કરો. બ્રહ્માજીએ કહ્યું, હે નારદ, જ્યારે મેનાની સાથે લગ્ન કરીને હિમવાન પોતાને ઘેર ગયા ત્યારે ત્રણેય લોકોમાં બહુ ભારે ઉત્સવ થયો. હિમાલય પણ અત્યંત પ્રસન્ન થઈ મેનાની સાથે પોતાના સુખદાયક સદનમાં નિવાસ કરવા લાગ્યા. હે મુને, એ સમયે શ્રી વિષ્ણુ વગેરે સમસ્ત દેવતા અને મહાત્મા મુનિ ગિરિરાજ પાસે ગયા. એ સૌ દેવતાઓને આવેલા જોઈને મહાન હિમગીરીએ પ્રશંસાપૂર્વક એમને પ્રણામ કર્યા અને પોતાના ભાગ્યની પ્રશંસા કરતાં કરતાં ભક્તિભાવથી એ સૌનું આદર માન કર્યું, સત્કાર કર્યો. હાથ જોડીને મસ્તક નમાવીને તે ખૂબ જ પ્રેમથી સ્તુતિ કરવા તૈયાર થયા. શૈલરાજના શરીરમાં મહાન રોમાંચ થઈ આવ્યો. એમના નેત્રોમાં પ્રેમની સરવાણી ફૂટી નીકળી. હે મુને, હિમશૈલે પ્રસન્ન મનથી અત્યંત પ્રેમપૂર્વક પ્રણામ કર્યા અને વિનીત ભાવથી ઊભા રહ્યા અને શ્રી વિષ્ણુ વગેરે દેવતાઓને કહ્યું. હિમાલય બોલ્યા, આજે મારો જન્મ સફળ થઈ ગયો. મારી બહુ ભારે તપસ્યા સફળ થઈ. આજે મારું જ્ઞાન સફળ થયું અને આજે મારી બધી ક્રિયાઓ સફળ થઈ ગઈ. આજે હું ધન્ય થઈ ગયો. મારી આખી ભૂમિ ધન્ય થઈ ગઈ. મારું કુળ ધન્ય થઈ ગયું. મારી સ્ત્રી તથા મારું સર્વસ્વ ધન્ય થઈ ગયું. એમાં કાંઈ સંશય નથી. કેમ કે આપ સર્વ દેવતા એક સાથે મળીને એક જ સમયે અહીં પધાર્યા છો. મને આપનો સેવક સમજીને પ્રસન્નતાપૂર્વક ઉચિત કાર્યને માટે આજ્ઞા આપો. હિમગીરીનું આ વચન સાંભળીને તે બધા દેવતા ખૂબ પ્રસન્ન થયા અને પોતાના કાર્યની સિદ્ધિ થતી જોઈને બોલ્યા. દેવતાઓએ કહ્યું, હે મહાપ્રાજ્ઞ હિમાલય, અમારું હિતકારક વચન સાંભળો. અમે બધા અહીં જે કામ માટે આવ્યા છીએ એ પ્રસન્નતાપૂર્વક બતાવી રહ્યા છીએ. હે ગિરિરાજ, પહેલાં જે જગદંબા ઉમા દક્ષ કન્યા સતીના રૂપે પ્રગટ થયા હતા અને રુદ્ર પત્ની થઈને સુદીર્ઘકાળ સુધી આ ભૂતળ પર ક્રીડા કરી રહ્યા હતા, એ જ અંબિકા સતી પોતાના પિતાથી અપમાનિત થઈને અનાદર પામીને પોતાની પ્રતિજ્ઞાનું સ્મરણ કરીને યજ્ઞમાં શરીર ત્યાગ કરીને પરમધામ પધારી ગયા હતા. હે હિમગીરે, એ કથા લોકમાં વિખ્યાત છે અને તમને પણ તે વિદિત જ છે. જો એ સતી પુનઃ તમારા ઘરમાં પ્રગટ થઈ જાય તો દેવતાઓને મહાન લાભ થઈ શકે છે. બ્રહ્માજી કહે છે, શ્રી વિષ્ણુ વગેરે દેવતાઓની આ વાત સાંભળીને ગિરિરાજ હિમાલય મનમાં ને મનમાં પ્રસન્ન થઈ
આદરથી નમી ગયા અને બોલ્યા, હે પ્રભો, આવું થાય તો બહુ સૌભાગ્યની વાત છે. તદંતર દેવતા એમને બહુ આદરથી ઉમાને પ્રસન્ન કરવાની વિધિ બતાવીને સ્વયં સદાશિવ પત્ની ઉમાને શરણે ગયા. એક સુંદર સ્થાનમાં સ્થિત થઈને સમસ્ત દેવતાઓએ જગદંબાનું સ્મરણ કર્યું અને વારંવાર પ્રણામ કરીને તેઓ શ્રદ્ધાપૂર્વક એમની સ્તુતિ કરવા લાગ્યા. દેવતા બોલ્યા, હે શિવલોકમાં નિવાસ કરનારા દેવી, હે ઉમે, હે જગદંબે, હે સદાશિવ પ્રિય, હે દુર્ગે, હે મહેશ્વરી, અમે આપને નમસ્કાર કરીએ છીએ. આપ પાવન શાંત સ્વરૂપ શ્રી શક્તિ છો, પરમ પાવન પુષ્ટિ છો. અવ્યક્ત પ્રકૃતિ અને મહતત્વ એ આપના જ રૂપ છે. અમે ભક્તિભાવપૂર્વક આપને નમસ્કાર કરીએ છીએ. આપ કલ્યાણમયી શિવા છો. આપના હાથ કલ્યાણકારી છે. આપ શુદ્ધ, સ્થૂળ, સૂક્ષ્મ અને સૌનો પરમ આશ્રય છો. અંતરવિદ્યા અને સુવિદ્યાથી અત્યંત પ્રસન્ન રહેનારા આપ દેવીને અમે પ્રણામ કરીએ છીએ. આપ શ્રદ્ધા છો, આપ ધૃતિ છો, આપ શ્રી છો. તમે જ સર્વમાં વ્યાપ્ત થઈને રહેનારા દેવી છો. તમે જ સૂર્યના કિરણો છો અને તમે જ પોતાના પ્રપંચના પ્રકાશક છો. બ્રહ્માંડરૂપ શરીરમાં અને જગતના જીવોમાં રહીને જે બ્રહ્માથી માંડીને તૃણ પર્યંત સંપૂર્ણ જગતની પુષ્ટિ કરનારા છો, એવા આદિ દેવીને અમે નમસ્કાર કરીએ છીએ. તમે જ વેદમાના ગાયત્રી છો. તમે સાવિત્રી અને સરસ્વતી છો. તમે જ સંપૂર્ણ જગતને માટે વાર્તા નામક વૃત્તિ છો અને તમે જ ધર્મ સ્વરૂપા વેદત્રયી છો. તમે જ સંપૂર્ણ ભૂતોમાં નિદ્રા બનીને રહો છો. એમની ક્ષુધા અને તૃપ્તિ પણ તમે જ છો. તમે જ તૃષ્ણા, કાંતિ, છબી, તુષ્ટિ અને સદા સંપૂર્ણ આનંદ આપનારા છો. તમે જ પુણ્યકર્તાઓને ત્યાં લક્ષ્મી બનીને રહો છો અને તમે જ પાપીઓને ઘેર સદા જ્યેષ્ઠા, લક્ષ્મીની મોટી બહેન દરિદ્રતાના રૂપે વાસ કરો છો. આપ જ સંપૂર્ણ જગતની શાંતિ છો. આપ જ ધારણ કરનાર ધાત્રી અને પ્રાણોનું પોષણ કરનાર શક્તિ છો. તમે જ પાંચે ભૂતોના સાર તત્વને પ્રગટ કરનારા તત્વરૂપા છો. તમે જ નીતિજ્ઞોની નીતિ તથા વ્યવસાય રૂપિણી છો. આપ જ સામવેદની ગીતિ છો. તમે જ ગ્રંથિ છો. તમે જ યજુર મંત્રોના આહુતિ છો. ઋગ્વેદના માત્રા તથા અથર્વવેદના પરમ ગતિ પણ આપ જ છો. જે પ્રાણીઓના નાક, કાન, નેત્ર, મુખ, ભુજા, વક્ષસ્થળ અને હૃદયમાં ધૃતિ રૂપે સ્થિત થઈને સદાને માટે એમના સુખનો વિસ્તાર કરો છો. જે નિદ્રા રૂપે સંસારના લોકોને અત્યંત સુભગ પ્રતીત થાઓ છો, એ દેવી ઉમા જગતની સ્થિતિ અને પાલનને માટે અમારા સૌ પર પ્રસન્ન થાઓ. આ રીતે જગત જનની સતી સાધ્વી મહેશ્વરી ઉમાની સ્તુતિ કરીને પોતાના હૃદયમાં શુદ્ધ પ્રેમ રાખીને બધા દેવતા એમના દર્શનની ઈચ્છાથી ત્યાં ઊભા રહ્યા. અધ્યાય 3 સંપૂર્ણ. ઉમાદેવીનું દિવ્ય રૂપે દેવતાઓને દર્શન દેવું, દેવતાઓના એમના અભિપ્રાયનું નિવેદન કરવું અને દેવીએ અવતાર લેવાની સ્વીકૃતિ આપીને દેવતાઓને આશ્વાસન આપવું. બ્રહ્માજી કહે છે, હે નારદ, દેવતાઓની આ પ્રકારે સ્તુતિ કરવાથી દુર્ગમ પીડાનો નાશ કરનારા જગતજનની દેવી દુર્ગા એમની સામે પ્રગટ થયા. એ પરમ અદ્ભુત દિવ્ય રથ પર બેઠેલા હતા. એ શ્રેષ્ઠ રથમાં ઘોઘરમાળ લાગેલી હતી અને મુલાયમ પથારી પણ પાથરેલી હતી. એમના શ્રી વિગ્રહનું એકે એક અંગ કરોડો સૂર્યોથી પણ અધિક પ્રકાશમાન અને રમણીય હતું. એવા અવયવોથી એ અત્યંત ઉદ્ભાસિત થઈ રહ્યા હતા. સર્વત્ર ફેલાયેલી એમની તેજ રાશિના મધ્ય ભાગમાં તે બિરાજમાન હતા. એમનું રૂપ બહુ જ સુંદર હતું અને એમની છબીની ક્યાંય તુલના થઈ શકે તેમ ન હતું. સદાશિવ સાથે વિલાસ કરનારા એ મહામાયાની કોઈની પણ સાથે સમાનતા થઈ શકે નહીં. શિવલોકમાં નિવાસ કરનારા એ દેવી ત્રિવિધ ચિન્મય ગુણોથી યુક્ત હતા. પ્રાકૃત ગુણોનો અભાવ હોવાથી એમને નિર્ગુણા પણ કહેવાય.
એ નિત્ય રૂપા છે. એ દુષ્ટો પર પ્રચંડ કોપને ધારણ કરવાને કારણે ચંડી પણ કહેવાયા, પરંતુ સ્વરૂપથી શિવા કલ્યાણમયી છે. સર્વની સંપૂર્ણ પીડાઓનો નાશ કરનારા છે તથા સંપૂર્ણ જગતના માતા છે. એ જ પ્રલય કાળમાં મહાનિદ્રા થઈને સૌને પોતાના ખોળામાં ઊંઘાડી દે છે તથા એ સમસ્ત સ્વજનો ભક્તોનો સંસાર સાગરથી ઉદ્ધાર કરી દે છે. શિવાદેવીની તેજો રાશિના પ્રભાવથી દેવતા એમને સારી રીતે જોઈ ન શક્યા, ત્યારે એમના દર્શનની અભિલાષાથી દેવતાઓએ પુનઃ એમનું સ્તવન કર્યું. તદંતર દર્શનની ઈચ્છા રાખનાર વિષ્ણુ વગેરે સૌ દેવતાઓએ જગદંબાની કૃપા મેળવીને ત્યાં એમના સુસ્પષ્ટ દર્શન કરી શક્યા. એ પછી દેવતા બોલ્યા, હે અંબિકે, હે મહાદેવી, અમે સદા આપના દાસ છીએ. આપ પ્રસન્નતાપૂર્વક અમારું નિવેદન સાંભળો. પહેલાં આપ દક્ષના પુત્રી રૂપે અવતીર્ણ થઈને લોકમાં રુદ્રદેવના વલ્લભા થયા. એ સમયે આપે બ્રહ્માજી તથા બીજા દેવતાઓના મહાન દુઃખનું નિવારણ કર્યું હતું. ત્યાર પછી પિતાથી અનાદર મેળવીને પોતે કરેલી પ્રતિજ્ઞા અનુસાર આપે શરીર ત્યાગ કરી દીધો હતો અને સ્વધામમાં પધાર્યા હતા. એથી ભગવાન હરને પણ બહુ ભારે દુઃખ થયું હતું. હે મહેશ્વરી, આપના ચાલ્યા જવાથી દેવતાઓનું કાર્ય પૂરું ન થયું. તેથી અમે દેવતા અને મુનિ વ્યાકુળ થઈને આપને શરણે આવ્યા છીએ. હે મહેશાની, હે શિવે, આપ દેવતાઓનો મનોરથ પૂર્ણ કરો, જેથી સનતકુમારનું વચન સફળ થાય. હે દેવી, આપ ભૂતલ પર અવતીર્ણ થઈને પુનઃ રુદ્રદેવની પત્ની બનો અને યથાયોગ્ય એવી લીલા કરો જેથી દેવતાઓને સુખ થાય. હે દેવી, આથી કૈલાસ પર્વત પર નિવાસ કરનારા રુદ્રદેવ પણ સુખી થશે. આપ એવી કૃપા કરો જેથી બધા સુખી થઈ જાય અને સર્વનું બધું જ દુઃખ નષ્ટ થઈ જાય. બ્રહ્માજી કહે છે, હે નારદ, આવું કહીને વિષ્ણુ વગેરે બધા દેવતા પ્રેમમાં મગ્ન થઈ ગયા અને ભક્તિથી વિનમ્ર બનીને ચૂપચાપ ઊભા રહ્યા. દેવતાઓની આ સ્તુતિ સાંભળીને શિવાદેવી પણ બહુ પ્રસન્ન થયા. એમના હેતુનો વિચાર કરીને પોતાના પ્રભુ શિવનું સ્મરણ કરતાં કરતાં ભક્તવત્સલા દયામયી ઉમાદેવી એ સમયે વિષ્ણુ વગેરે દેવતાઓને સંબોધિત કરતા બોલ્યા. ઉમાએ કહ્યું, હે હરે, હે વિધે, હે દેવતાઓ અને મુનિઓ, તમે સૌ મનમાંથી વ્યથા કાઢી દો અને મારી વાત સાંભળો. હું તમારા ઉપર પ્રસન્ન છું, એમાં સંશય નથી. તમે સૌ લોકો પોતપોતાને સ્થાને પ્રસ્થાન કરો અને ચિરકાલ સુધી સુખી રહો. હું અવતાર લઈને મેનાની પુત્રી થઈને એમને સુખ આપીશ અને રુદ્રદેવની પત્ની થઈ જઈશ. આ મારો અત્યંત ગુપ્ત મત છે. ભગવાન શિવની લીલા અદ્ભુત છે. એ તો જ્ઞાનીઓને પણ મોહમાં નાખનાર છે. હે દેવતાઓ, એ યજ્ઞમાં જઈને પિતા દ્વારા મારા સ્વામીનો અનાદર જોઈને મેં દક્ષજનિત શરીરનો ત્યાગ કર્યો છે. ત્યારથી જ મારા સ્વામી કાલાગ્નિ રુદ્રદેવ તત્કાળ દિગંબર થઈ ગયા. એ મારી જ ચિંતામાં ડૂબેલા રહે છે. એમના મનમાં આ વિચાર ઉઠ્યા કરે છે કે ધર્મને જાણનારી સતી મારો રોષ જોઈને પિતાના યજ્ઞમાં ગઈ અને ત્યાં મારો અનાદર જોઈ મારામાં પ્રેમ હોવાને કારણે એણે પોતાના શરીરનો ત્યાગ કર્યો. આવું વિચારીને તે ઘર બાર છોડીને અલૌકિક વેશ ધારણ કરીને યોગી બની ગયા. મારા સ્વરૂપ ભૂતા સતીના વિયોગને એ મહેશ્વર સહન ન કરી શક્યા. હે દેવતાઓ, ભગવાન રુદ્રની પણ એ અત્યંત ઈચ્છા છે કે ભૂતલ પર મેના અને હિમાચલના ઘરમાં મારો અવતાર થાઓ, કેમ કે તે પુનઃ મારા પાણી ગ્રહણની અભિલાષા રાખે છે. તેથી હું રુદ્રદેવના સંતોષ માટે અવતાર લઈશ અને લૌકિક ગતિનો આશ્રય લઈને હિમાલયની પત્ની મેનાની પુત્રી થઈશ. બ્રહ્માજી કહે છે, હે નારદ, આવું કહીને જગદંબા શિવા એ સમયે સમસ્ત દેવતાઓ સામે જોત જોતામાં અદૃશ્ય થઈ ગયા અને તરત જ પોતાના લોકમાં જતા રહ્યા. તદંતર હર્ષથી ભરેલા વિષ્ણુ વગેરે સમસ્ત દેવતા અને મુનિ એ દિશાને પ્રણામ કરીને પોતપોતાના ધામોમાં ચાલ્યા ગયા.
અધ્યાય 4 સંપૂર્ણ. મેનાને પ્રત્યક્ષ દર્શન આપીને શિવાદેવીનું એમને ઈચ્છિત વરદાનથી સંતોષ આપવો અને મેનાથી મૈનાકનો જન્મ. નારદજીએ પૂછ્યું, હે પિતાજી, જ્યારે દેવી દુર્ગા અંતર્ધાન થઈ ગયા અને દેવગણ પોતપોતાને ધામે ચાલ્યા ગયા, એ પછી શું થયું? બ્રહ્માજીએ કહ્યું, હે મારા પુત્રોમાં શ્રેષ્ઠ વિપ્રવર નારદ, જ્યારે વિષ્ણુ વગેરે દેવ સમુદાય હિમાલય અને મેનાને દેવીની આરાધનાનો ઉપદેશ આપીને ચાલ્યા ગયા, ત્યારે ગિરિરાજ હિમાચલ અને મેના બંને દંપતીએ બહુ ભારે તપસ્યાનો આરંભ કર્યો. તે દિવસ રાત શંભુ અને શિવાનું ચિંતન કરતાં કરતાં ભક્તિયુક્ત ચિત્તથી નિત્ય એમની સમ્યક રીતિથી આરાધન કરવા લાગ્યા. હિમવાનની પત્ની મેના બહુ પ્રસન્નતાથી શિવ સહિત શિવાદેવીની પૂજા કરવા લાગી. તે એમના સંતોષને માટે સદા બ્રાહ્મણોને દાન દેવા લાગી. મનમાં સંતાનની કામના લઈને મેના ચૈત્ર માસના આરંભથી લઈને 27 વર્ષો સુધી પ્રતિદિન તત્પરતાપૂર્વક શિવાદેવીની પૂજા અને આરાધનામાં લાગ્યા રહ્યા. તે આઠમે ઉપવાસ કરીને નવમીએ લાડુ, બલિ સામગ્રી, પીઠી, ખીર અને ગંધ પુષ્પ દેવીને ધરવા લાગ્યા. ગંગાને કિનારે ઔષધિ પ્રસ્થમાં ઉમાની માટીની મૂર્તિ બનાવીને વિવિધ પ્રકારની વસ્તુઓ સમર્પિત કરીને એમની પૂજા કર્યા કરતા હતા. મેના દેવી ક્યારેક નિરાહાર રહેતા, ક્યારેક વ્રતના નિયમોનું પાલન કરતા, ક્યારેક માત્ર પાણી પીને રહેતા અને ક્યારેક હવા લઈને જ રહી જતા. વિશુદ્ધ તેજથી ચમકતી દમકતી દીપ્તિમતી મેનાએ પ્રેમપૂર્વક શિવામાં ચિત્ત પરોવીને 27 વર્ષ વ્યતીત કરી દીધા. 27 વર્ષ પૂરા થયા પછી જગન્મયી શંકર કામિની જગદંબા ઉમા અત્યંત પ્રસન્ન થયા. મેનાની ઉત્તમ ભક્તિથી સંતુષ્ટ થઈને તે પરમેશ્વરી દેવી એમના પર અનુગ્રહ કરવા માટે એમની સામે પ્રગટ થયા. તેજો મંડળની વચ્ચે બિરાજમાન તથા દિવ્ય અવયવોથી સંયુક્ત ઉમાદેવી પ્રત્યક્ષ દર્શન આપીને મેનાને હસતા હસતા કહેવા લાગ્યા. દેવીએ કહ્યું, હે ગિરિરાજ હિમાલયની રાણી મહાસાધ્વી મેના, હું તમારી તપસ્યાથી બહુ પ્રસન્ન છું. તમારા મનમાં જે અભિલાષા હોય એ કહો. હે મેના, તમે તપસ્યા, વ્રત અને સમાધિ દ્વારા જે જે વસ્તુને માટે પ્રાર્થના કરી છે એ સર્વ હું આપને આપીશ. ત્યારે મેનાએ પ્રત્યક્ષ પ્રગટ થયેલા કાલિકા દેવીને જોઈને પ્રણામ કર્યા અને આ પ્રકારે કહ્યું. મેના બોલ્યા, હે દેવી, આ સમયે મને આપના પ્રત્યક્ષ દર્શન થયા છે, તેથી હું આપની સ્તુતિ કરવા ચાહું છું. હે કાલિકે, એટલા માટે આપ પ્રસન્ન થાઓ. બ્રહ્માજી બોલ્યા, હે નારદ, મેનાનું આવું કહેવાથી સર્વમોહિની કાલિકા દેવીએ મનમાં અત્યંત પ્રસન્ન થઈને બંને હાથ વડે ખેંચીને મેનાને હૃદય સરસી ચાંપી દીધી. એથી એમને તત્કાલ મહાજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. પછી તો મેના દેવી પ્રિય વચનો દ્વારા ભક્તિભાવથી પોતાની સામે ઊભેલા કાલિકા દેવીની સ્તુતિ કરવા લાગ્યા. મેના બોલ્યા, જે મહામાયા જગતને ધારણ કરનારા ચંડિકા, લોકધારિણી તથા સંપૂર્ણ મનોવાંછિત પદાર્થોને આપનારા એ મહાદેવીને હું પ્રણામ કરું છું. જે નિત્ય આનંદ પ્રદાન કરનારા માયા, યોગ નિદ્રા, જગત જનની તથા જે સુંદર કમળોની માળાથી અલંકૃત છે એવા નિત્ય સિદ્ધા ઉમાદેવીને હું નમસ્કાર કરું છું. જે સર્વની માતામહી, નિત્ય આનંદમયી, ભક્તોના શોકનો નાશ કરનારા તથા કલ્પ પર્યંત નારીઓ અને પ્રાણીઓની બુદ્ધિરૂપિણી છે એ દેવીને હું પ્રણામ કરું છું. આપ યતિઓના અજ્ઞાનમય બંધનના નાશની હેતુભૂતા બ્રહ્મ વિદ્યા છો. પછી મારા જેવી સ્ત્રીઓ આપના પ્રભાવનું શું વર્ણન કરી શકે? અથર્વ વેદની જે હિંસા છે તે જ આપ છો. હે દેવી, આપ મારા મનોવાંછિત ફળને સદા પ્રદાન કરો. ભાવહીન તથા અદૃશ્ય નિત્યાનિત્ય તન્માત્રાઓથી આપ જ પંચભૂતોના સમુદાયને સંયુક્ત કરો છો. આપ જ એમની શાશ્વત શક્તિ છો. આપનું સ્વરૂપ નિત્ય છે.
આપ સમય સમય પર યોગયુક્ત અને સમર્થ નારી રૂપે પ્રગટ થાઓ છો. આપ જ જગતના યોનિ છો, આધાર શક્તિ છો. તમે જ પ્રાકૃત તત્વોથી પર નિત્ય પ્રકૃતિ કહેવાવ છો, જે દ્વારા બ્રહ્મના સ્વરૂપને વશમાં કરી શકાય છે. જે નિત્ય વિદ્યા આપ જ છો. હે માતઃ, આપ મુझ પર પ્રસન્ન થાઓ. તમે જ અગ્નિની અંદર વ્યાપ્ત ઉગ્ર અગ્નિ છો. તમે જ સૂર્ય કિરણોમાં સ્થિત પ્રકાશિકા શક્તિ છો. ચંદ્રમામાં જે આહલાદિકા શક્તિ છે તે પણ આપ જ છો. એવા આ ચંડી દેવીનું હું સ્તવન અને વંદન કરું છું. આપ સ્ત્રીઓને બહુ પ્રિય છો. ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારીઓની ધ્યેયભૂતા નિત્યા બ્રહ્મ શક્તિ પણ આપ જ છો. સંપૂર્ણ જગતની વાંછા તથા શ્રીહરિની માયા પણ આપ જ છો. જે દેવી ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરીને સૃષ્ટિ, પાલન અને સંહારમયી થઈ એ કાર્યોને સંપાદિત કરે છે તથા બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રના શરીરની પણ હેતુભૂતા છે તે આપ જ છો. હે દેવી, આપ મુझ પર પ્રસન્ન થાઓ. આપને પુનઃ મારા નમસ્કાર હો. બ્રહ્માજી કહે છે, હે નારદ, મેનાની આ પ્રકારની સ્તુતિ કરવાથી દુર્ગા કાલિકાએ પુનઃ એ મેના દેવીને કહ્યું, તમે તમારું મનોવાંછિત વરદાન માગી લો. હે હિમાલય પ્રિય, તમે મને પ્રાણોની જેમ પ્યારા છો. તમારી જે ઈચ્છા હોય તે માગો, એવું નિશ્ચય જ આપી દઈશ. તમારે માટે કશુંય અદેય નથી. મહેશ્વરી ઉમાનું આ અમૃત સમાન મધુર વચન સાંભળીને હિમગીરી કામિની મેના ખૂબ જ સંતુષ્ટ થયા અને આ પ્રકારે બોલ્યા, હે શિવે, આપનો જય હો, જય હો. ઉત્કૃષ્ટ જ્ઞાનવાળા હે મહેશ્વરી, હે જગદંબિકે, જો હું વરદાન મેળવવાને યોગ્ય હોઉં તો પછી હું આપની પાસે શ્રેષ્ઠ વરદાન માગું છું. હે જગદંબે, પહેલાં તો મને 100 પુત્રો થાઓ. એ સૌનું આયુષ્ય બહુ લાંબુ હોય, તે બળ પરાક્રમથી યુક્ત હોય તથા રિદ્ધિ સિદ્ધિથી સંપન્ન હોય. એ પુત્રો પછી મારી એક પુત્રી હોય જે સ્વરૂપ અને ગુણોથી સુશોભિત હોય. એ બંને કુળોને આનંદ આપનારી હોય અને ત્રણેય લોકોમાં પૂજિત હોય. હે જગદંબિકે, હે શિવે, આપ જ દેવતાઓના કાર્ય સિદ્ધ કરવા માટે મારી પુત્રી તથા રુદ્રદેવની પત્ની થાઓ અને તદ અનુસાર લીલા કરો. બ્રહ્માજી કહે છે, હે નારદ, મેનકાની આ વાત સાંભળી પ્રસન્ન હૃદયા દેવી ઉમાએ એમના મનોરથ પૂર્ણ કરવાને માટે હસતા હસતા કહ્યું. દેવી બોલ્યા, પહેલાં તમને 100 બળવાન પુત્રો પ્રાપ્ત થશે. એમાં પણ એક સૌથી અધિક બળવાન અને પ્રધાન હશે, જે સૌથી પહેલાં ઉત્પન્ન થશે. તમારી ભક્તિથી સંતુષ્ટ થઈને હું સ્વયં તમારે ત્યાં પુત્રીના રૂપમાં અવતીર્ણ થઈશ અને સમસ્ત દેવતાઓથી સેવિત થઈને એમનું કાર્ય સિદ્ધ કરીશ. આવું કહીને જગતધાત્રી પરમેશ્વરી કાલિકા શિવા મેનકાના જોતા જોતા ત્યાં અદૃશ્ય થઈ ગયા. હે તાત, મહેશ્વરી પાસેથી મનોવાંછિત વરદાન મેળવીને મેનકાને અપાર હર્ષ થયો. એમનો તપસ્યા જનિત બધો ક્લેશ નષ્ટ થઈ ગયો. હે મુને, પછી કાળક્રમથી મેનાને ગર્ભ રહ્યો અને એ પ્રતિદિન વધવા લાગ્યો. સમયાનુસાર એમણે એક ઉત્તમ પુત્રને ઉત્પન્ન કર્યો, જેનું નામ મૈનાક હતું. એણે સમુદ્ર સાથે ઉત્તમ મૈત્રી બાંધી. આ અદ્ભુત પર્વત નાગવધુઓના ઉપભોગનું સ્થળ બનેલું છે. એના સમસ્ત અંગો શ્રેષ્ઠ છે. હિમાલયના 100 પુત્રોમાં તે સર્વથી શ્રેષ્ઠ અને મહાન બળ પરાક્રમથી સંપન્ન છે. પોતાનાથી અથવા પોતાના બાદ પ્રગટ થયેલા સમસ્ત પર્વતોમાં એકમાત્ર મૈનાક જ પર્વતરાજના પદ પર પ્રતિષ્ઠિત છે. અધ્યાય 5 સંપૂર્ણ. દેવી ઉમાનું હિમવાનના હૃદય તથા મેનાના ગર્ભમાં આવવું. ગર્ભસ્થા દેવીનું દેવતાઓ દ્વારા સ્તવન. એમનો દિવ્ય રૂપે પ્રાદુર્ભાવ. માતા મેના સાથે વાતચીત તથા નવજાત કન્યાના રૂપે પરિવર્તિત થઈ જવું. બ્રહ્માજી કહે છે, હે નારદ, તદંતર મેના અને હિમાલય આદરપૂર્વક દેવ કાર્યની સિદ્ધિ માટે કન્યા પ્રાપ્તિના હેતુ માટે ત્યાં જગતજનની ભગવતી ઉમાનું ચિંતન કરવા લાગ્યા. જે પ્રસન્ન થાય તો સંપૂર્ણ મનોવાંછિત વસ્તુઓનો આપનારા છે.
એ મહેશ્વરી ઉમા પોતાના પૂર્ણ અંશે ગિરિરાજ હિમવાનના ચિત્તમાં પ્રવિષ્ટ થયા. આથી એમના શરીરમાં અપૂર્વ અને સુંદર પ્રભા ઉતરી આવી. તે આનંદમગ્ન થઈ અત્યંત પ્રકાશિત થવા લાગ્યા. એ અદ્ભુત તેજો રાશિઓથી સંપન્ન મહામના હિમાલય અગ્નિની જેમ અદૃશ્ય થઈ ગયા હતા. તત્પશ્ચાત સુંદર કલ્યાણકારી સમયે હિમાલયે પોતાની પ્રિયા મેનાના ઉદરમાં શિવાના એ પરિપૂર્ણ અંશનું આધાન કર્યું. આ રીતે ગિરિરાજની પત્ની મેનાએ હિમવાનના હૃદયમાં બિરાજમાન કરુણાનિધાન દેવીની કૃપાથી સુખદાયક ગર્ભ ધારણ કર્યો. સંપૂર્ણ જગતની નિવાસભૂતા દેવીના ગર્ભમાં આવવાથી ગિરિપ્રિયા મેના સદા તેજોમંડલની વચમાં સ્થિત થઈને અધિક શોભવા લાગ્યા. પોતાની પ્રિયા શુભાંગી મેનાને જોઈને ગિરિરાજ હિમવાન બહુ પ્રસન્નતાનો અનુભવ કરવા લાગ્યા. ગર્ભમાં જગદંબાના આવી જવાથી એ મહાન તેજથી સંપન્ન થઈ ગયા હતા. હે મુને, એ અવસરે વિષ્ણુ વગેરે દેવતા અને મુનિઓએ ત્યાં આવીને ગર્ભમાં નિવાસ કરનારા શિવાદેવીની સ્તુતિ કરી અને ત્યાર પછી મહેશ્વરીની વિવિધ પ્રકારે સ્તુતિ કરીને પ્રસન્ન ચિત્ત દેવતા પોતપોતાને ધામે ચાલ્યા ગયા. જ્યારે 9મો મહિનો વીતી ગયો અને 10મો પણ પૂરો થવા આવ્યો ત્યારે જગદંબા કાલિકાએ સમય પૂર્ણ થવા પર ગર્ભસ્થ શિશુની જે ગતિ થાય છે એને ધારણ કરી અર્થાત જન્મ લઈ લીધો. એ અવસર પર આદ્યા શક્તિ સતી સાધ્વી શિવા પહેલાં મેનાની સામે પોતાના જ સ્વરૂપે પ્રગટ થયા. વસંત ઋતુમાં ચૈત્ર માસની 9મી તિથિએ મૃગશિરા નક્ષત્રમાં અર્ધરાત્રિના સમયે ચંદ્રમંડળથી આકાશ ગંગાની જેમ મેનકાના ઉદરથી દેવી શિવાનો પોતાના જ સ્વરૂપે પ્રાદુર્ભાવ થયો. એ સમયે સંપૂર્ણ સંસારમાં પ્રસન્નતા છવાઈ ગઈ. અનુકૂળ હવા આવવા માંડી જે સુંદર, સુગંધિત અને ગંભીર હતી. એ સમયે જળની વર્ષા સાથે પુષ્પ વર્ષા પણ થવા લાગી. વિષ્ણુ વગેરે દેવતાઓ ત્યાં આવ્યા. સૌએ સુખી થઈને પ્રસન્નતાની સાથે જગદંબાના દર્શન કર્યા અને શિવલોકમાં નિવાસ કરનારી દિવ્ય રૂપા મહામાયા શિવકામિની મંગલમયી કાલિકા માતાનું સ્તવન કર્યું. હે નારદ, જ્યારે દેવતા લોકો સ્તુતિ કરીને ચાલ્યા ગયા ત્યારે મેનકા એ સમયે પ્રગટ થયેલી નીલકમળદળ જેવી કાંતિવાળી શ્યામવર્ણા દેવીને જોઈને અતિશય આનંદનો અનુભવ કરવા લાગી. દેવીના એ દિવ્ય રૂપનું દર્શન કરીને ગિરિપ્રિયા મેનકાને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. એ એમને પરમેશ્વરી સમજીને અત્યંત હર્ષથી ઉલ્લસિત થઈ ઉઠ્યા અને સંતોષપૂર્વક બોલ્યા. મેનાએ કહ્યું, હે જગદંબે, હે મહેશ્વરી, આપે બહુ મોટી કૃપા કરી જે મારી સામે પ્રગટ થયા. હે અંબિકે, આપની બહુ શોભા થઈ રહી છે. હે શિવે, આપ સંપૂર્ણ શક્તિઓમાં આદ્યા શક્તિ તથા ત્રણેય લોકોની જનની છો. હે દેવી, આપ ભગવાન શિવને સદાય પ્રિય છો અને સંપૂર્ણ દેવતાઓ દ્વારા પ્રશંસિત પરાશક્તિ છો. હે મહેશ્વરી, આપ કૃપા કરો અને આ જ રૂપે મારા ધ્યાનમાં સ્થિત થાઓ. સાથે જ મારી પુત્રીને અનુરૂપ પ્રત્યક્ષ દર્શનીય રૂપ પણ ધારણ કરો. બ્રહ્માજી કહે છે, હે નારદ, પર્વત પત્ની મેનાની આ વાત સાંભળીને અત્યંત પ્રસન્ન થયેલા શિવા દેવીએ એ ગિરિપ્રિયાને આ રીતે ઉત્તર આપ્યો. દેવી બોલ્યા, હે મેના, તમે પહેલાં તત્પરતાપૂર્વક મારી બહુ સેવા કરી હતી. એ સમય તમારી ભક્તિથી પ્રસન્ન થઈને હું વરદાન આપવા તમારી પાસે આવી હતી. વરદાન માગો. એવી મારી વાણી સાંભળીને તમે જે વરદાન માગ્યું હતું તે આ પ્રકારે છે. હે મહાદેવી, તમે મારી પુત્રી થઈ જાઓ અને દેવતાઓનું હિત સાધન કરો. ત્યારે મેં તથાસ્તુ કહીને તમને આદરપૂર્વક વરદાન આપી દીધું અને હું મારા ધામમાં જતી રહી. હે ગિરી કામિની, એ વરદાન અનુસાર સમય થયે આજે હું તમારી પુત્રી થઈ છું. આજે મેં જે દિવ્ય રૂપનું દર્શન કરાવ્યું છે એનો ઉદ્દેશ્ય એટલો જ છે કે તમને મારા સ્વરૂપનું સ્મરણ થઈ જાય
અન્યથા મનુષ્ય રૂપે પ્રગટ થવાથી મારી બાબત તમે અજાણ્યા જ બની રહત. હવે તમે બંને દંપતી પુત્રી ભાવથી અથવા દિવ્ય ભાવે મારું નિરંતર ચિંતન કરતાં કરતાં મારામાં સ્નેહ રાખો. એથી મારી ઉત્તમ ગતિ પ્રાપ્ત થશે. હું પૃથ્વી પર અદ્ભુત લીલા કરીને દેવતાઓનું કાર્ય સિદ્ધ કરીશ. ભગવાન શંભુની પત્ની બનીશ અને સજ્જનોનો સંકટથી ઉદ્ધાર કરીશ. આવું કહીને જગન્માતા શિવા ચૂપ થઈ ગયા અને એ જ ક્ષણે માતા જોત જોતામાં પ્રસન્નતાપૂર્વક નવજાત પુત્રી રૂપે પરિવર્તિત થઈ ગયા. અધ્યાય 6 સંપૂર્ણ. પાર્વતીનું નામકરણ અને વિદ્યાધ્યયન. નારદનું હિમવાનને ત્યાં જવું. પાર્વતીનો હાથ જોઈ ભાવિ ફળ બતાવવું. ચિંતિત થયેલા હિમવાનને આશ્વાસન આપીને પાર્વતીનો વિવાહ શિવજી સાથે કરવા કહેવું અને એમના સંદેહનું નિવારણ કરવું. બ્રહ્માજી કહે છે, હે નારદ, મેનાની સામે મહાતેજસ્વી કન્યા થઈ ને લૌકિક ગતિનો આશ્રય લઈને તે રડવા લાગી. એનું મનોહર રુદન સાંભળીને ઘરની બધી સ્ત્રીઓ હર્ષથી નાચી ઉઠી અને બહુ વેગથી ત્યાં આવી પહોંચી. નીલ કમલદલ જેવી શ્યામ કાંતિવાળી એ પરમ તેજસ્વીની અને મનોરમ કન્યાને જોઈને ગિરિરાજ હિમાલય અતિશય આનંદમાં નિમગ્ન થઈ ગયા. તદંતર સુંદર મુહૂર્તમાં મુનિઓની સાથે હિમવાને પુત્રીનું કાલી વગેરે સુખદાયક નામ રાખ્યા. દેવી શિવા ગિરિરાજના ભવનમાં દિવસે દિવસે મોટા થવા માંડ્યા. બરાબર એ જ રીતે જેવી રીતે વર્ષાના સમયમાં ગંગાની જલરાશિ અને શરદ ઋતુના શુક્લ પક્ષમાં ચાંદની વધે છે. સુશીલતા વગેરે ગુણોથી સંયુક્ત તથા બંધુજનોની વહાલી એ કન્યાને કુટુંબીજનો પોતાના કુળને અનુરૂપ પાર્વતી નામથી બોલાવવા લાગ્યા. માતાએ કાલિકાને ઉમા અરે તપસ્યા ન કર કહીને તપ કરતા રોક્યા હતા. હે મુને, એ સુંદર મુખવાળા ગિરિરાજ નંદિની આગળ જતા ઉમાના નામે વિખ્યાત થઈ ગયા. હે નારદ, તદંતર જ્યારે વિદ્યાના ઉપદેશનો સમય થયો ત્યારે શિવાદેવી પોતાના ચિત્તને એકાગ્ર કરીને બહુ પ્રસન્નતાથી શ્રેષ્ઠ ગુરુ પાસે વિદ્યા ભણવા માંડ્યા. પૂર્વ જન્મની સર્વ વિદ્યા એમને એવી જ રીતે પ્રાપ્ત થઈ ગઈ જેવી રીતે શરતકાળમાં હંસોની પંક્તિ પોતાની મેળે જ સ્વરગંગાને તટે પહોંચી જાય છે અને રાતે પોતાનો પ્રકાશ જાતે જ મહાઔષધિઓને પ્રાપ્ત થઈ જાય છે. હે મુને, આ રીતે મેં શિવાની કોઈ એક લીલાનું જ વર્ણન કર્યું છે. હવે અન્ય લીલાનું વર્ણન કરીશ. સાંભળો. એક વખતની વાત છે કે તમે ભગવાન શિવની પ્રેરણાથી પ્રસન્નતાપૂર્વક હિમાચલને ઘેર ગયા. હે મુને, તમે શિવ તત્વના જ્ઞાતા અને એમની લીલાઓના શ્રેષ્ઠ જાણકાર છો. હે નારદ, ગિરિરાજ હિમાલયે તમને ઘેર આવેલા જોઈ પ્રણામ કરીને તમારી પૂજા કરી અને પોતાની પુત્રીને બોલાવીને એને તમારા ચરણોમાં પ્રણામ કરાવ્યા. હે મુનીશ્વર, પછી જાતે જ તમને નમસ્કાર કરીને હિમાચલે પોતાના સૌભાગ્યની પ્રશંસા કરી અને મસ્તકને અત્યંત નમાવીને હાથ જોડીને તમને કહ્યું. હિમાલય બોલ્યા, હે મુને નારદ, હે બ્રહ્મપુત્રોમાં શ્રેષ્ઠ જ્ઞાનવાન પ્રભો, આપ સર્વજ્ઞ છો અને કૃપાપૂર્વક બીજાના ઉપકારમાં સતત રત રહો છો. મારી પુત્રીની જન્મ કુંડળીમાં જે ગુણ દોષ હોય એ બતાવો. મારી પુત્રી કોની સૌભાગ્યવતી પ્રિય પત્ની બનશે? બ્રહ્માજી કહે છે, હે મુનિ શ્રેષ્ઠ, તમે વાતચીતમાં કુશળ અને કૌતુકી તો છો જ. ગિરિરાજ હિમાલયના આવા કહેવા પર તમે બાલિકાના હાથ જોયા અને એના સંપૂર્ણ અંગો પર વિશેષ દૃષ્ટિપાત કરીને હિમાલયને આ પ્રકારે કહેવાનું શરૂ કર્યું. નારદ બોલ્યા, હે શૈલરાજ અને મેના, આપની આ પુત્રી ચંદ્રમાની આદિ કલાની જેમ વૃદ્ધિ પામી છે. સમસ્ત શુભ લક્ષણ એના અંગોની શોભા વધારે છે. પોતાના પતિ માટે અત્યંત સુખદાયિની થશે અને માતા પિતાની કીર્તિ વધારશે. સંસારની સમસ્ત નારીઓમાં આ પરમ સાધ્વી અને સ્વજનોને સદા મહાન આનંદ આપનારી થશે. હે ગિરિરાજ, તમારી પુત્રીના હાથમાં સર્વ ઉત્તમ લક્ષણ જ વિદ્યમાન છે. કેવળ એક જ રેખા
જરા વિલક્ષણ છે, એનું યથાર્થ ફળ સાંભળો. આને એવો પતિ પ્રાપ્ત થશે જે યોગી, નાગો પૂગો રહેનારો, નિર્ગુણ અને નિષ્કામ હશે. એને નહીં મા હોય, નહીં બાપ હોય. એને માન સન્માનની પણ કોઈ ચિંતા નહીં હોય, કોઈ પ્રશ્ન જ નહીં હોય. અને એ સદા અમંગલ વેશ જ ધારણ કરનાર હશે. બ્રહ્માજી કહે છે, હે નારદ, તમારી આ વાત સાંભળીને અને સત્ય માનીને મેના તથા હિમાચલ બંને પતિ પત્ની બહુ દુઃખી થયા. પરંતુ જગદંબા શિવા તમારા આવા વચનો સાંભળીને અને લક્ષણો દ્વારા એ ભાવિ પતિને શિવ માનીને મનમાં ને મનમાં હર્ષથી મોહરી ઉઠી. નારદની વાત ક્યારેય જુઠ્ઠી ન હોઈ શકે એ વિચારીને શિવા ભગવાન શિવના યુગલ ચરણોમાં સંપૂર્ણ હૃદયથી અત્યંત સ્નેહ કરવા લાગી. હે નારદ, એ સમયે મનમાં ને મનમાં દુઃખી થઈને હિમવાને તમને કહ્યું, હે મુને, એ રેખાનું ફળ સાંભળીને મને બહુ દુઃખ થયું છે. હું મારી પુત્રીને એનાથી બચાવવાને માટે કયો ઉપાય કરું? હે મુને, તમે મહાન કૌતુક કરનારા છો અને વાર્તાલાપ વિશારદ છો. હિમવાનની આ વાત સાંભળીને પોતાના મંગલકારી વચનો દ્વારા એમનો હર્ષ વધારતા તમે આ પ્રકારે કહ્યું. નારદ બોલ્યા, હે ગિરિરાજ, તમે સ્નેહપૂર્વક સાંભળો. મારી વાત સાચી છે, એ અસત્ય નહીં જ હોય. હાથની રેખા બ્રહ્માજીની લિપિ છે. નક્કી જ તે મિથ્યા નથી થઈ શકતી. તેથી હે શૈલપ્રવર, આ કન્યાને આવો જ પતિ મળશે, એમાં સંશય નથી. પરંતુ આ રેખાના કુફળથી બચવાને માટે એક ઉપાય પણ છે. એને પ્રેમપૂર્વક સાંભળો. એ કરવાથી તમને સુખ મળશે. મેં જેવા વરનું નિરૂપણ કર્યું છે એવા જ ભગવાન શંકર છે. તે સર્વસમર્થ છે અને લીલાને માટે અનેક રૂપ ધારણ કરતા રહે છે. એમનામાં સમસ્ત કુલક્ષણો સદ્ગુણો સમાન થઈ જશે. સમર્થ પુરુષોમાં કોઈ દોષ પણ હોય તો એને દુઃખ નથી દેતો. અસમર્થ માટે જ એ દુઃખદાયક હોય છે. આ વિષયમાં સૂર્ય, અગ્નિ અને ગંગાના દ્રષ્ટાંત સામે રાખવા જોઈએ. એટલા માટે તમે વિવેકપૂર્વક પોતાની કન્યા શિવાને ભગવાન શિવના હાથમાં સોંપી દો. ભગવાન શિવ સર્વના ઈશ્વર, સેવ્ય, નિર્વિકાર, સામર્થ્યશાળી અને અવિનાશી છે. તે જલ્દીથી પ્રસન્ન થઈ જાય છે. માટે શિવાને સ્વીકારી લેશે એમાં સંશય નથી. વિશેષતઃ એ તપસ્યાથી વશમાં આવી જાય છે. જો શિવા તપ કરે તો સર્વ કામ ઠીક થઈ જશે. સર્વેશ્વર શિવ સર્વ પ્રકારે સમર્થ છે. એ ઇન્દ્રના વજ્રનો પણ વિનાશ કરી શકે છે. બ્રહ્માજી એમને આધીન છે તથા તે સર્વને સુખ આપનારા છે. પાર્વતી ભગવાન શંકરની વહાલી પત્ની થશે. તે સદાય રુદ્રદેવને અનુકૂળ રહેશે. કેમ કે આ મહાસાધ્વી અને ઉત્તમ વ્રતોનું પાલન કરનારી છે તથા માતા પિતાના સુખને વધારનારી છે. આ તપસ્યા કરીને ભગવાન શિવના મનને પોતાના વશમાં કરી લેશે અને ભગવાન પણ એના સિવાય કોઈ પણ બીજી સ્ત્રી સાથે વિવાહ કરશે નહીં. એ બંનેનો પ્રેમ એકબીજાને અનુરૂપ હશે. આવો ઉચ્ચ કોટીનો પ્રેમ ન તો કોઈને થયો છે, ન આ સમયે છે અને આગળ પણ આવો પ્રેમ નહીં હોય. હે ગિરિશ્રેષ્ઠ, એમને દેવતાઓના કાર્ય કરવા છે. એમના જે કામ નષ્ટપ્રાય થઈ ગયા છે એ સર્વનો આપના દ્વારા પુનઃ ઉજ્જીવન અથવા ઉદ્ધાર થશે. હે અદ્રિરાજ, આપની કન્યાને મેળવીને જ ભગવાન હર અર્ધ નારીશ્વર થશે. આ બંનેનું પુનઃ હર્ષપૂર્વક મિલન થશે. આપની આ પુત્રી પોતાની તપસ્યાના પ્રભાવથી સર્વેશ્વર મહેશ્વરને સંતુષ્ટ કરીને એમના શરીરના અર્ધા ભાગને પોતાના અધિકારમાં કરી લેશે. એમનું અર્ધાંગ બની જશે. હે ગિરિશ્રેષ્ઠ, તમારે તમારી આ કન્યા ભગવાન શંકર સિવાય બીજા કોઈને ન જ આપવી જોઈએ. આ દેવતાઓનું ગુપ્ત રહસ્ય છે. એને ક્યારેય પ્રકાશિત ન કરવું જોઈએ. હિમાલયે કહ્યું, હે જ્ઞાની મુને નારદ, હું આપને એક વાત બતાવી રહ્યો છું. એને પ્રેમપૂર્વક સાંભળો અને આનંદનો અનુભવ કરો. સંભળાય છે કે મહાદેવજી બધી જ આસક્તિઓનો ત્યાગ કરીને
પોતાના મનને સંયમમાં રાખીને નિત્ય તપસ્યા કરતા રહે છે. દેવતાઓની પણ દૃષ્ટિમાં આવતા નથી. હે દેવર્ષિ, ધ્યાન માર્ગમાં સ્થિત થયેલા તે ભગવાન શંભુ પરબ્રહ્મમાં લગાડેલ પોતાના મનને કેવી રીતે હટાવી શકશે? ધ્યાન છોડીને વિવાહ કરવા કેવી રીતે તૈયાર થશે? આ બાબત મારા મનમાં મહાન સંદેહ છે. દીપકની જ્યોતની જેમ પ્રકાશમાન, અવિનાશી, પ્રકૃતિથી પર, નિર્વિકાર, નિર્ગુણ, સગુણ, નિર્વિશેષ અને નિરીહ જે પરબ્રહ્મ છે એ જ એમનું પોતાનું સદાશિવ નામક સ્વરૂપ છે. માટે એ એમનો જ સર્વત્ર સાક્ષાત્કાર કરે છે. કોઈ પણ બાહ્ય અનાત્મ વસ્તુ પર દ્રષ્ટિ જ નથી કરતા. હે મુને, અહીં આવેલા કિન્નરોના મુખે એમના વિષયમાં નિત્ય જ આવી જ વાત સાંભળી શકાય છે. વિશેષતઃ એ વાત પણ સંભળાય છે કે ભગવાન હરેએ પૂર્વકાલમાં સતીની સામે એક પ્રતિજ્ઞા કરી હતી. એમણે કહ્યું હતું, હે દક્ષ કુમારી પ્યારી સતી, હું તમારા સિવાય કોઈ પણ સ્ત્રીને પોતાની પત્ની બનાવવા માટે પસંદ પણ નહીં કરું અને ગ્રહણ પણ નહીં કરું. આ હું તમને સત્ય કહું છું. આ રીતે સતીની સાથે એમણે પહેલેથી જ પ્રતિજ્ઞા કરી લીધી છે. હવે સતીના મરી જવાથી એ બીજી કોઈ પણ સ્ત્રીને કેવી રીતે ગ્રહણ કરશે? આ સાંભળીને તમે નારદે કહ્યું, હે મહામતે, હે ગિરિરાજ, આ વિષયમાં તમારે ચિંતા ન કરવી જોઈએ. તમારી આ પુત્રી કાલી જ પૂર્વકાળમાં દક્ષ કન્યા સતી થઈ હતી. એ સમયે એનું જ સદા સર્વમંગલદાયી સતી નામ હતું. એ સતી દક્ષ કન્યા થઈને રુદ્રની પ્રિય પત્ની થઈ હતી. એમણે પિતાના યજ્ઞમાં અનાદર પામીને તથા ભગવાન શંકરનું પણ અપમાન થયેલું જોઈ ક્રોધપૂર્વક પોતાનું શરીર છોડી દીધું હતું. એ સતી જ ફરીથી તમારા ઘરમાં ઉત્પન્ન થયા છે. તમારી પુત્રી સાક્ષાત જગદંબા શિવા છે. આ પાર્વતી ભગવાન હરના પત્ની થશે, એમાં સંશય નથી. હે નારદ, આ બધી વાતો તમે હિમવાનને વિસ્તારપૂર્વક બતાવી. પાર્વતીનું એ પૂર્વરૂપ અને ચરિત્ર પ્રીતિ વધારનાર છે. કાલીના આ સંપૂર્ણ પૂર્વ વૃત્તાંતને તમારે મુખે સાંભળીને હિમવાન પોતાની પત્ની અને પુત્ર સાથે તત્કાળ સંદેહ રહિત થઈ ગયા. આ રીતે તમારા મુખથી પોતાની એ પૂર્વ કથા સાંભળીને કાલીએ લજ્જાવશ મસ્તક નમાવી લીધું અને એમના મુખ પર મંદ સ્મિતની પ્રભા ફેલાઈ ગઈ. ગિરિરાજ હિમાલય પાર્વતીના એ ચરિત્રને સાંભળીને માથા પર હાથ ફેરવવા લાગ્યા અને મસ્તક સૂંઘીને એને પોતાના આસનની પાસે જ બેસાડી લીધા. હે નારદ, આ પછી તમે એ જ ક્ષણે પ્રસન્નતાપૂર્વક સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા અને ગિરિરાજ હિમવાન પણ મનમાં ને મનમાં મનોહર આનંદથી યુક્ત થઈને પોતાના સર્વ સંપત્તિશાળી ભવનમાં પ્રવેશી ગયા. અધ્યાય 7 અને 8 સંપૂર્ણ.